તમારી સેલેરી ઓછી નથી. સેવિંગ ન કરવાના 3 મેઇન રીઝન છે. ઇન્ડિયામાં 47% લોકો એવા છે જે પોતાની સેલેરીના 10% કરતાં પણ ઓછું સેવિંગ કરે છે. 57% લોકો 20% કરતાં ઓછું અને 24% લોકો તો એવા છે જે કંઈ સેવિંગ જ નથી કરતા. સેલેરી આવે એટલે ઈએમઆઈ, રેન્ટ, બિલ, ગ્રોસરી અને સેલેરી ખાલી. પછી આખો મહિનો અફસોસ અને ટેન્શન અને ફરીથી સેલેરીની રાહ જોવી. આ સાયકલ દર મહિને શરૂ રહે છે. પ્રેક્ટિકલ સોલ્યુશન છે, આજથી જ ફોલો કરો. જ્યારે સેલેરી આવે ત્યારે તેનો 10% ભાગ અલગ સેવિંગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરો જે અનટચેબલ હોય. એક વધારાનો ખર્ચો જેમ કે ઓનલાઈન ઓર્ડર્સ, ઓનલાઈન સબસ્ક્રિપ્શન અને વધારાના રિચાર્જ, તેમાંથી કોઈ પણ એકને કેન્સલ કરો. તેમ છતાં જો તમે કોઈ ઓનલાઈન ફૂડ ઓર્ડર કરો તો તેની કિંમતનો 50% ભાગ અલગ સેવિંગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરો. એટલે કે 100 રૂપિયાની જો તમે વસ્તુ મંગાવો તો 50 રૂપિયા અલગ સેવિંગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરો. મિત્રો, આ 3 સ્ટેપ તમારે નેક્સ્ટ સેલેરી આવે એટલે તરત જ ફોલો કરવાના છે. 5 દિવસ પછી તમારા સેવિંગ એકાઉન્ટનો સ્ક્રીનશોટ લો અને હા, આવી રીતે ફાઇનાન્શિયલ સ્માર્ટ બનવા માટે તમારા ભાઈને સબસ્ક્રાઇબ કરી લ્યો.